નફા અને ખોટનો એક આ દાખલો છે, આગળની શીશીમાં પૂછાઈ ગયેલો છે. આ ક્વેશ્ચન આપણે એપ્રોચ કઈ રીતે કરવું, કઈ રીતે સોલ્વ કરવો એ શીખશું. તો શું કીધું કે એક બોટલ પર કમાયેલો નફો પડતર કિંમતના 150% છે. જો પડતર કિંમત 60% જેટલી વધે પરંતુ વેચાણ કિંમત સમાન રહે છે તો હવે નવા નફાની ટકાવારી કીધી છે. એટલે અહીંયા આપણે જે સૌપ્રથમ જે આ પડતર કિંમત એને સીપી કહેશું અને વેચાણ કિંમતને સેલિંગ પ્રાઇસ કહેશું. શું કીધું? સેલિંગ પ્રાઇસ. હવે શું કીધું કે બોટલ પર નફો કમાય છે 150%, એટલે સમજો કે ભાઈ એની કોસ્ટ પ્રાઇસ 100 રૂપિયા હોય તેના ઉપર 150% નફો કમાય એટલે કે એની સેલિંગ પ્રાઇસ 250 હોય. હા હોય. હવે શું કીધું કે પડતર કિંમત પર 60% જેટલી વધે છે. હવે આ સીપી છે એ 60% જેટલી વધે. પહેલાં 100 હતી, હવે 60% વધે એટલે 160 થાય. હા થાય. ઓકે. તો હવે શું કીધું કે વેચાણ કિંમત છે એ સમાન રહે છે, એ 250 ની 250 જ રહે છે. તો હવે શું નવો નફો એટલે કે આપણે આ જે પ્રોસિજર થઈ છે એમાં કેટલો નફો થયો છે. તો આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે, કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ? તો કે 90. અને નફો કેમાં મળે? મૂળ કિંમત એટલે કે સીપી ઉપર અથવા તો પડતર કિંમત ઉપર, જે છે 160. અને ટકાવારી કીધું છે એટલે ગુણ્યા 100 આવશે. તો આ 0 0 જશે. તો હવે આપણે અહીંયા પહેલાં તો આપણે ઉડાડવાની મેથડથી સમજશું કઈ રીતે જવાબ આવે છે, પછી ડાયરેક્ટ કહું છું ફ્રેક્શનથી. હવે 100 એને ગુણ્યા 9 એટલે 900, એને ભાગ્યા 16. તો 16 5 80 થશે. કેટલા વધશે? તો કે આ 0 અને અહીંયા 1 અને 100 વધશે. તો હવે શું? તો કે ભાઈ 16 5 5 16 5 80, 16 6 96 થશે. અહીંયા કેટલા વધશે? 4 વધશે. હવે અહીંયાથી 0 નીચે ઉતરશે. પછી 16 દુ 32, કેટલા વધશે? 8, 1 0 હજી નીચે ઉતરશે અને 16 5 80. તો જવાબ મળી ગયો આપણને 56.25%. એ ફ્રેક્શનથી કઈ રીતે કરશું? તો સમજો કે આ 9 ને 12 કાઢી લઈએ. 1/16 × 100. આની જે ટકાવારી જે છે ને એને કહેવાય છે 6.25%. કેટલા કહેવાય? યાદ રાખી લેવાનું, 6.25%. હવે એને ગુણ્યા 9 કરો તો આપણને મળી જશે. તો કે આ 9 6 + 0.25, 9 6 54 અને 0.25 એટલે જેને આપણે કહીએ છીએ 25 9 કેટલા થાય? 25 9 થાય 225. કેટલા થાય? 225. પરંતુ અહીંયા પોઈન્ટ છે એટલે કે 2 પોઈન્ટ અહીંયા આવશે. તો હવે કેટલા થાય? 54 + 2 56, 56.25%. થેન્ક યુ.